ઓમ પ્રથમ પ્રણામ ધામ જીનો સકલ પરાપ સરલે જાકી શકલ બ્રહ્માંડ સકલ જય જય કૈલાસનાથ સનાતન સર્વકીર્તાર અખિલાનંદ અવિનાશ વિનાશિક વિવિધ વિધારન લોક છસો દશદ્વંદ ફંદ ફન કરન સુધારન વિવિધ પાઠ્ય ગ્રંથ વૃંદ વિધિ અલગ ઉદાર અગણિત પક્ષ વસુતમ પદ પરમ અલંગ સલંગ એકતાસ આશકો જાણે ન મર્મ હંસ નિવાસં ધામ ધણી તુમ પુરુષ પુરાત નમો નમો નિર્વાણ પ્રાણપતિ સચર સમાસ પ્રકૃતિ દિનો ધન્ય પુરુષ પલક મેં ખલક ઉપાસ આન્ય ધામ દેવ યુગલ શકતબ દેવન કે દેવ સકલ શિર હો તુમ કઈ સાક્ષીવંત સુત સલંગ પ્રૌઢ પદ મલ જય કરુણામ કંથ અંત મધ્ય આધ્ય પરાપ હંસ રૂપ સ્તુતિ કુબેર નિજ ગ્રંથ કરન સ્વર મંગલાચરણ सब ग्रंथ में भाख्य हो सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध संशयहरण भव आद्य सक्र स्वराज करुणेश कैवल करता की श्री कृष्ण स्वामी महाराज की परम गुरु श्रीमद करुणा सागर महाराज की द्वितीय कुबेराचार्य श्री नानदास जी महाराज की तृतीय कुबेराचार्य श्री बलदेव दास जी महाराज की चतुर्थ कुबेराचार्य श्री भगवान दास जी महाराज की पंचम कुबेराचार्य श्री प्रयागदास जी महाराज की षष्ठम कुबेराचार्य श्री शीतलदास जी महाराज की सप्तम कुबेराचार्य श्री अविचरदास जी महाराज की श्री सर्व संतन की श्री सर्वदेवन की
श्री ज्ञान संप्रदाय की, श्री गुरु आदि सारसापुरी की, श्री कैवल धाम की, श्री तिथि ग्रंथ ज्ञान शिरोमणि प्रारंभ समय का सत कैवल सा। जय केवल हंसो सत्केवल साहेब सत्केवल साहेब सत्केवल साहेब। कैवलम चिदेनम अवेनम वयनम कायन्नं मयायं जहानम धाता विनय जे करोति विवर्जित वस्तु जेनाथं गहे जन्महादम् श्रीमत् करुणा सागर महाराज की जय, कैवल धाम की जय, श्री अविचलदास जी महाराज की जय। सत कैवल साहेब सतकेवल साहेब सतकेवल साहेब। સારસા મોટા દરવાજાના હવેલી પોળ સતકેવલ સખી મંડળ દ્વારા આ આયોજિત ગ્રંથ શિબિરનો આજે બીજા દિવસનો આપણે પ્રારંભ કરીએ છીએ। ગઈકાલે આપણે એક ગ્રંથ પૂર્ણ કર્યો, લગભગ 90 થી 95 ચોપાઈ। જ્ઞાન ભક્તિ વૈરાગ નિરૂપણ। આ ગ્રંથમાં ભક્તિનું જ નિરૂપણ વિશેષ કર્યું છે પરમ ગુરુએ। અને સંસાર સમુદ્રમાં તરવા માટે મોક્ષના સાધન તરીકે ભક્તિ સિવાય બીજું અમોઘ સાધન બીજું કોઈ નથી। સરળ પણ છે, સામાન્યમાં સામાન્ય માનવી પણ આ સાધનથી સાધ્ય કરી શકે છે। અષ્ટાંગ યોગ બધાને માટે સંભવી ન શકે। બીજી બધી આરાધનાની સાધનાની ધ્યાનની લક્ષ્ય ભજનની ક્રિયાઓ બધાને સુલભ ના થાય। પરમગુરુ એવો સુંદર માર્ગ, ધર્મ માર્ગમાં આધ્યાત્મિકતામાં કોઈ પણ પ્રકારની ગૂંચવાડા વગરની કેડી એટલે પરમગુરુની કોઈ ગૂંચવાડો જ નહીં, સરળ સીધે સીધી વાત, કોઈ કર્મકાંડની ઝંઝટ નહીં, કોઈ મુહૂર્ત જોવાની જફા નહીં। ને તો આ મુહૂર્તમાં કામ ના થાય, આ મુહૂર્તમાં પૂજન ના થાય, એમાં વળી પાછા ધનાર્કો મકર આવે, મકારકો આવે તો ભગવાન પાછા અભડાઈ જાય। ઘેર સૂતે કાવે કેવું તેવું હોય તો કોકના તો મૂકી આવવા પડે થોડા દાડા મહેમાન ગતિએ। આવી કોઈ વાત નહીં। સંસારનો કોઈ પણ નિયમ ભક્તિ માર્ગને લાગુ પડતો નથી, ઉપાસનામાં લાગુ પડતો નથી।
સદા સર્વદા નાનદાસી મહારાજશ્રી કહે છે તે મંગલ કરણ વિઘ્ન હરણ ધરત ધ્યાન પાવન કરણ. મંગળ કરનારા છે, વિઘ્ન હરનારા છે અને એમના ધ્યાન માત્રથી આપણને પાવન કરી દે છે. એવો શુદ્ધ સરળ સહેલો માર્ગ પરમ ગુરુએ આપણના સૌને આપ્યો છે. અને ગઈકાલે સમજાઈ પણ દીધું, ભક્તિ એક એવું રાસાયણ છે કે ધાતુને પલટાઈને કંચન કરી દે, જીવને મટાડીને શિવ કરી દે. આપણે શિવ નથી થવું પણ અંશ થવું છે. આપણે આપણા અંશ સ્વરૂપને અનુભવવું છે, એ અનુભવ આવી દે. એવી ભક્તિનો મહિમા એટલો સરસ રીતે પરમગુરુએ સમજાવ્યો છે આ ગ્રંથમાં. કાલે હું જોતો તો તમે બધા ઘણા બધા તો બહુ સરસ રીતે સાંભળતા હતા. કેટલાક આંખો ખેંચીને સાંભળતા હતા અને પાછળવાળા તો ખબર નહીં શું કરતા હતા. એમ કહે છે આગળવાળા તમે તમારે જાઓ, અમે તમારી પાછળ છીએ. શું કરવા? તમે પાછા ના ફરો એના માટે. તો આજે બીજા ગ્રંથનો આપણે પ્રારંભ કરીએ છીએ. અને યાદ રાખવું આ વખત તો, આજે પરીક્ષા લેવાની છે. અપડાઉન વાળા રહી જજો, પછી જજો મોડા. કઈ સુઈ જશો તો કહું આ હોલ મોટા ભાગનો ખાલી જ થઈ જવાનો. તત્ણ ગોદડા લઈને સુઈશો તો એ વાંધો નહીં આવે. એટલે મેં ગ્રંથ એટલા માટે તમને બધાને લેવડાવ્યો કે આજે સાંજે તમારે, અને પાછી પરીક્ષામાં પુસ્તક લઈને બેસવાની છૂટ. આવું કઈ પરીક્ષા વાળા છૂટ આપે કહો? તમને ચોપડી લઈને બેસવાની છૂટ, પણ 35થી કોઈને પૂછવાની છૂટ નહીં. આજુબાજુ ડાફોડિયું નહીં મારવાનું. આજુબાજુ ડાફોડી મારવામાં નુકસાન. ગઈ વખતે એક ભાઈને વાત કે મારે 100માંથી 100 આવત કહે છે, પણ કહે છે મને ગૂંચવાડો થયો બાજુવાળાને જોયું. કહે છે હું લખતા પેલાને જોઈને લખ્યું, તે ખોટું પડ્યું. આ ચાન્સીસ છે ઉપરથી પેલો તો ડૂબશે પણ તમને ડૂબાડશે. પરીક્ષકમાં પેલો કહે ને કે એક પરીક્ષક એક શિક્ષક એના વિદ્યાર્થીને કહ્યું કે ભાઈ ત્યાં બધું ખોટું જ લખ્યું, કશી તૈયારી કરી નહોતો આવ્યો? કે ના, મારી આગળવાળો તૈયારી કર્યા વગર નહોતો. એટલે એનામ જોઈને લખ્યું આના. એટલે એવું ના બને. તો આજે તિથિ ગ્રંથનો પ્રારંભ કરીએ છીએ. તિથિઓ કેટલી તિથિ કહો? 16 તિથિ. જેટલો શ્રાદ્ધ એટલી તિથિ. સમજો ને? સીધો હિસાબ. 16 કાગળના લોકો કહેતા હોય છે ને, કાગડાના 16. શ્રાદ્ધમાં કોને ખવડાવવાનું? કાગડોને. કેટલો તમારો ઉમદા વિચાર છે કે તમારા બધા ગયેલા છે એ બધાએ. વાહ. અને તમે પણ પરમ ગુરુનું આટલું બધું જ્ઞાન સાંભળ્યા પછી કાગડા. આમ તો શું છે, આપણી સંસ્કૃતિ જીવ દયાવાળી છે. કોઈ પણ જીવની અવહેલના ના થાય એવી ગોઠવણ મૂળ કરેલી. કાગડો કોઈને ગમે નહીં. બારણે આવીને બેસે તો એ લોકો ઉડાડે ને. કોઈક મહેમાન આવશે પાછો, લોકો કે કાગડો બોલે તો કોક હા એટલે બેસવા જ ન દેવાય. એવા કાગડાને લોકો ઉડાડ કરે, કશું ખવડાવે નહીં. તમે જો ચકલીને ચણ નાખે, કબૂતરને નાખે, મોરને નાખે, કાગડાને કોઈ નાખે છે?
એટલે આપણા સંતો વિચાર કર્યો કે આ લોકો કાગડાને નથી નાખતા, તો એવું કરો 15 દાડા ધરાઈને ખવડાવી દે, આખા વર્ષનો છે. બધા પક્ષીઓને એવી રીતે જોડ્યા છે કે આપણે જાણે અજાણે પણ એની સાથે પ્રેમ કરીએ. નાગપંચમ સાથે સાપને જોડ્યો, ભલે ઝેરીલો છે છતાં એને પ્રેમ કરીએ, આપણે એની પૂજા કરીએ. પર્યાવરણવાદીઓ આપણા મુનિઓ હતા, ઋષિઓ, કે માનવ પર્યાવરણથી પ્રેમ કરે, પ્રકૃતિથી પ્રેમ કરે. એ પ્રકૃતિ સાથે એનો પ્રેમ રહે, કારણ કે પ્રકૃતિ સાથે રહેવાનું છે. પ્રકૃતિ એના જીવન માટે ઉપયોગી છે, સહાયક છે, આવશ્યક છે. ખતરનાક સિંહ તો શું કે માતાજીને બેહાડી દીધો, સિંહ પ્રત્યે પ્રેમ જાગ્યો. હનુમાનજીને પૂછડા વાળા ચિત્રી નાખે, એટલે વાંદરું અમદાવાદ જેવા શહેરમાં તો મરી જાય, લોકો સ્મશાન યાત્રા કાઢે, એની સાથે પ્રેમ જોડી દીધો. તો મનુષ્ય પ્રકૃતિ સાથે પ્રેમ કરે એવા ઉદ્દેશથી કેટલીક વાતો મૂકેલી છે. એની સાથે આધ્યાત્મિકતાને કોઈ લેવા દેવા નથી, આત્મજ્ઞાન સાથે કોઈ સંબંધ નથી આને. પણ માનવ પ્રકૃતિને પ્રેમ કરે, પર્યાવરણને ચાહે, પર્યાવરણની સુરક્ષા કરે, એવી ભાવનાથી આ બધું જોડાણ કરેલું છે. તો 16 તિથિઓ છે. મહિનામાં 14 કેટલી આવે? બોલો, 30 દાડામાં 2 14 હોય તો 100 માણસનું ઘર હોય, ગામ હોય તો આમ કેટલી 14 હોય? 30 દિવસ. ખરું, આ 14નું નામ કેમનું પાડ્યું છે ખબર જ નહીં. તો અમાવસથી પ્રારંભ કરે છે ગુરુદેવ, કારણ કે અંધકારમાંથી અજવાળામાં જવાનું છે. છેલ્લી તિથિ આવશે પૂનમ, પહેલી આવે છે અમાસ. અમાસથી આપણે પ્રારંભ કરીએ. ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા, તમસોમાં જ્યોતિર્ગમય. જ્યાં સુધી દિવ્ય પરમ ગુણ જ્ઞાન આપણી પાસે નથી ત્યાં સુધી આપણે અમાસમાં છીએ. અજ્ઞાન અંધકાર, અંધકાર અજ્ઞાનનો પર્યાય છે. અંધકાર અજ્ઞાનનો પર્યાય છે અને પ્રકાશ જ્ઞાનનો પર્યાય છે. એટલે મને એમ લાગે છે કે પહેલી અમાસ, મને એમ થયું કે છેલ્લી અમાસ કાઢવી જોઈતી હતી ગુરુજીએ. પરમ ગુરુએ પહેલી અમાસથી શરૂઆત કરી. આવું કેમ કર્યું હશે? કે તિથિના ક્રમ પ્રમાણે પૂનમ પછી અમાસ ના આવે, પહેલી અમાસ પછી જ પડવો શરૂ થાય, યા તો પૂનમથી પડવો શરૂ થાય, એ અમાસથી પડવો શરૂ થાય. પણ પરમ ગુરુ તો અજવાળિયાનું વર્ણન કરવાનું છે, અંધારિયાનું વર્ણન કરવાનું. કોઈ કહે છે તમે બધા કે પૂનમ સારી, પણ કોઈ કવિ કહ્યું છે કે ના, અમાસ જ સારી. કે અમાસ આવ્યા પછી ચંદ્રની ગતિમાં વૃદ્ધિ થાય છે, પૂનમ આવ્યા પછી તો ચંદ્રની ગતિમાં ધીમે ધીમે કલામાં ઘટાડો થાય છે. પૂનમ પછી તો ચંદ્રની કલામાં ઘટાડો થાય છે, રોજ થોડો 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 ચંદ્રનો ક્ષય થાય છે. અમાસ કેવી રૂપાળી કે પોતાના પછી રોજ ચંદ્રની કળામાં થોડો થોડો વધારો કરે છે. એટલે અમાસથી શરૂઆત છે પ્રગતિની નિશાની. આ પ્રગતિની નિશાની તરીકે પ્રથમ અમાસનું વર્ણન કરે છે. તો આપણે 3 ચોપડીઓ લઈશું. અને આજે મારી ઈચ્છા છે કે તિથિ ગ્રંથ પૂરો થઈ જાય, તમે બરાબર કમર કસીને બેસશો તો. મારે તો બેસ્યા વગર છૂટકો છે જ નહીં. પણ સરળ ચોપાઈઓ છે, બહુ અઘરું નથી. અને હું બહારની વાતો બહુ નહીં કરું, ગઈકાલે પણ નથી કરી, કારણ કે ગ્રંથને આપણે થોડું રહી જાય તો પાછું અઘરું પડે. એક આખી બીજી ગ્રંથ શિબિર કરવી પડે ને એકે બાજુ ના રહીએ આપણે. એટલે ગ્રંથની ચોપાઈ થોડી ન રહી જાય એવા પુરુષાર્થથી આપણે કાર્ય કરીએ છીએ. ચલો ચાલો તારે. અમાસે વાસો શૂન્ય મે આપ અવ્યક્ત અવાચ પાદ
પાદ્યુપાન્ય ચક્ષુ વિના શ્વેત ચૈતન્ય સોહાચ જાદિન જન્મ નહીં શક્તિ કો બ્રહ્મા વિષ્ણુ મહેશ તેત્રીસ કરોડ દેવ નહીં ચંદાસુર નહીં શેષ આપ ઈચ્છાએ અરૂપથી રૂપ ધર્યો ભગવંત તા ઈચ્છા કી શક્તિ હૈ शक्ति से पंचोतांत अमा से वासो शून्य में आप अव्यक्त आवाज અમાસ ના વર્ણન કરતા અમાસ કેવું છે? શૂન્ય, અંધકારમય. સૃષ્ટિની શરૂઆત પણ અંધકારમાંથી થઈ. જુઓ, શૂન્યમાંથી થઈ. ધંધુકાર શૂન્યમાં પ્રકાશ નહોતો, કે સૂર્ય ના હોય તો પ્રકાશ ક્યાંથી હોય? એટલે અમાસથી ધંધુકાર શૂન્યથી વર્ણન ચાલે છે. ગુરુ મહારાજ કરે છે આપ અવ્યક્ત અવાજ. સર્જનહાર કેવા હતા? અવ્યક્ત છે અને અવાક છે. ત્યાં કોઈ જાતની વાણી પણ નથી, એટલે તો પદને નિર્વાણ કહેવામાં આવ્યું છે. ત્યાં કોઈ જાતની વાણી નથી, એવું અવાક પદ છે. આ પાદુપાન ચક્ષુ બિના સ્વચૈતનમાં શોભાય. સર્જનહાર સ્વચૈતનમાં શોભાયમાન છે. એમને પાગ નથી, પાંડ નથી, તો ચક્ષુ નથી. જો કે અહીંયા એવું કહ્યું છે, બાકી એક જગ્યાએ એવું કહ્યું છે પાંડ પાદુ સહસ્ત્ર નૈન સંખ્યા રહિત વર્ણન કા. કરતા નથી કેટલી આંખો છે અને કેટલા પગ છે અને કેટલા પાદ છે એનું કશું સંખ્યા છે જ ના. પણ આ બે વાતો બતાવું, આમાં સાચું શું કહો? ચલો, એક બાજુ એમ કહ્યું છે, અહીંયા એવું કહ્યું છે કે ભગવાનને સર્જનાને પાગ નથી, પાંડ એટલે હાથ નથી, ચક્ષુ એટલે આંખો નથી. જ્યારે કશું નહોતું ત્યારે નહોતું જ. જ્યારે સૃષ્ટિ રચાઈ ગઈ ત્યારે જેટલા બાજુ ને જેટલા અંશ, દરેક અંશમાં કરતા વ્યાપક બની ગયા. ભોજન દૂધમાં કે ભોગ તત ભોગ અનંત મુખે. તો એવા સજાણ રૂપે જોવા જઈએ તો સજાણ આપણે જેમ કોઈ પણ વસ્તુ જાણી શકીએ, જોઈ શકીએ, આંખોથી જોઈએ છે. પણ આંખોથી કેટલું જોઈએ કહો? આ બાજુ આંખો ફેરવું તો આ બાજુ બંધ, આથી ફેરવતો ફેરવતો આ બાજુ આવો તો આમને જોવું તમારું બંધ. આપણી આંખોની આટલી મર્યાદા છે. કોઈક એકની સામે જોઈએ તો એકની સામે જ જોઈ શકીએ, એક સાથે બેની સામે ના જોઈ શકીએ. આપણી આંખોની મર્યાદા છે. એટલે આપણે ધ્યાન રાખીએ તો એકનું ધ્યાન રાખી શકીએ કે બેનું ધ્યાન રાખીએ છીએ. કે બધાનું આટલા બધા બેઠેલા છે, એમાંથી કેટલા જોકો મારતા છે મને બેઠા શું ખબર પડે? પાડોશવાળાને ખબર પડે, પણ સર્જનાને બધી ખબર પડે. ત્યારે તો કોનું કેવું કર્મ છે એનું ફળ પહોંચાડે છે. એટલે જેટલી રચના કરતાની છે સૃષ્ટિ, સમગ્ર સૃષ્ટિના અણુએ અણુનું ધ્યાન સર્જનહાર રાખે છે. તો એક કે બે આંખો હોય તો બેનું જ ધ્યાન રખાય. આ તો અણુએ અણુનું ધ્યાન રાખે છે. માટે અસંખ્ય આંખ હોય તો જ બની શકે. બધાને કર્મનું ફળ આપે છે. અહીંયા કોઈકને આપો, મારે પ્રસાદ આપો તો એકને આપું, બે ચાર જણા હાથ ધરી દે તો કે વારાફરતી કરવું પડે ને, તો એક સાથે તો એકને જ આપી શકાય. જ્યારે સર્જનહાર તમામને એકી સાથે એમના કર્મનું ફળ પહોંચાડે છે. માટે એમના હાથ પણ અનેક હોવા જોઈએ. મને કોઈ વાત કરતું હોય તો એકની વાત સાંભળું, બીજાની સાંભળવી હોય તો એ બંધ કરીને પેલાની સાંભળવી પડે. અહીં તો સૃષ્ટિમાં જેટલા એમનું ધ્યાન કરે છે બધાની પ્રાર્થના સાંભળે છે. માટે કાનની સંખ્યા પણ વધારે હોવી તો શક્ય બને. પણ જ્યારે સૃષ્ટિ બનાવી ત્યારે તો કશું કરવાનું જ નહોતું. સૃષ્ટિની રચના નહોતી ત્યારે નહોતું કોઈને કર્મનું ફળ આપવાનું, નથી કોઈની પ્રાર્થના સાંભળવાની, કે નથી કોઈના પર દ્રષ્ટિપટ કરવાનો. એટલે એવા સમયે પાણ્ય પાદુ ચક્ષુ બિના સ્વેચૈતન સુહાય. આ સ્વચૈતન પરમ પદમાં પાણ્ય પાદુ અને ચક્ષુ વગર શોભાયમાન છે. જ્યાં દિને જન્મ નહીં શક્તિ કો બ્રહ્મા વિષ્ણુ મહેશ. આ કયા દિવસની વાત છે? કે જે દિવસે શક્તિને બ્રહ્મા વિષ્ણુ મહેશનો પણ જન્મ થયો નહોતો. સર્જનહાર
સ્વધામમાં જ્યારે હતા, એકલા બિરાજમાન હતા, ત્યારે જાતિને જન્મની શક્તિ કો બ્રહ્મા વિષ્ણુ મહેશ 33 કરોડ દેવ નહીં, ચંદાસુર નહીં, શેષ 33 કરોડ દેવતા પણ નહોતા, ચંદ્ર પણ નહોતો કે સૂર્ય પણ નહોતો. આપ ઈચ્છાએ અરૂપથી રૂપ ધર્યો ભગવંત. પોતે અરૂપી છે, રૂપ વગરના છે, પણ પોતાની ઈચ્છાથી, પોતાના શુદ્ધ સંકલ્પથી એ રૂપવાળા બન્યા. કઈ રીતે રૂપવાળા બન્યા? તો કે જુજવા રૂપથી. આ બધા કર્તાના જ રૂપ છે. ઈચ્છા થકી શક્તિ અને 5 તત્વો રૂપી. કારણ કે જેમ દાખલે સ્વપ્ન અવસ્થામાં આપણે જોઈએ કે આખી સૃષ્ટિ બનાવી છે, દ્રશ્યમાન થયેલી સૃષ્ટિ બનાવીએ છીએ, એમ સર્જનહારે આખી સૃષ્ટિ બનાવી, જે સૃષ્ટિ રૂપવાળી છે. પોતે અરૂપી છે, પણ રૂપવાળો ખેલ એ સર્જનહારે આ સૃષ્ટિ બનાવી છે. તો રૂપવાળા ખેલની શરૂઆત ક્યાંથી કરી કે છે? તો પોતાની ત્રીજી વૃત્તિ, ઈચ્છાવૃત્તિ, એ ઈચ્છાવૃત્તિ દ્વારા, ઈચ્છા શક્તિ દ્વારા એમણે બધા તત્વોની ઉપજ કરી, ઉપજાવ્યા. ક્રિયાવૃત્તિ દ્વારા બધાનું નિર્માણ કર્યું, અંકુરોનું, અને એ પ્રમાણે અનેક ઘાટોની રચના કરી. તો અરૂપી સર્જનહાર રૂપવાળી સૃષ્ટિ બનાવીને બેઠા. હા, પાંચ તત્વ મેં જાણીએ વ્યોમ સકલ આદ્ય ગ્રાહક તત્વ સમીર હે ભયો હે શૂન્ય પ્રસાદ તત્વ શયાનક પવન તે પ્રગટ भयो है तेज जलमल ज्योति तेज ते उपज भयो अपहेज अपते अवनि उपनि तत्व पंचमो जोय सतकुवेर संजम करे आत्म सर्वनो सोय. પંચ તત્વ મેં જાણીએ વ્યોમ સકલની આદ્ય. 5 તત્વમાં સૌથી પહેલું વ્યોમ પેદા થયું. જો પ્રશ્નો કદાચ આવા પૂછાય, બધા 5 તત્વના નામ લખ્યું ને કે આને ક્રમમાં ગોઠવો, પહેલું કયું, બીજું કયું, ત્રીજું કયું. જો કે આ પ્રશ્ન પૂછાય તો ફોક સમજવાનો. કહી દીધો ને મેં, પેપર ફૂટી ગયું. આ તો દાખલો આપું છું તમને. કેટલા પહેલાં આ વખત કેવી પરીક્ષા લેવાશે? તો આવી પરીક્ષા લેવાશે કે ભાઈ કયા તત્વ, પહેલું તત્વ, બીજું તત્વ, ત્રીજું તત્વ, ચોથું તત્વ, પાંચમું છેલ્લું તત્વ કઈ રીતે ક્રમમાં પેદા થયા એ જણાવો. તમારે લખવાની જરૂર જ નહીં, અમે લખેલો જ હશે બધો, પણ આ એક પહેલું થયું અને આગળ એકડો મૂકવાનો, બીજું થયું બીજો મૂકવાનો, તગડું ત્રીજો થયો અને તગડો મૂકવાનો. એટલે ઓટોમેટિક તમારે બહુ જાજુ મહેનત જ નહીં કરવાની, એવી પ્રકારનું પેપર પૂછાશે. આટલું બધું તો કોણ શિક્ષક કે કહો? આ તો તમે મારા ટ્યુશનમાં નહીં આવતા તોય કહું છું. ગ્રાહક તત્વ સમીર હૈ ભયો હૈ શૂન્ય પ્રસાદ. પેલું વ્યોમ તત્વ થયું, આમાં વ્યોમ તત્વના પ્રસાદ રૂપે એમાંથી પેદા થયું એ પવન તત્વ થયું કે છે. તત્વ સહાયન પવન હૈ. આ સહાયનું પવન તત્વ પ્રગટ ભયો હોય તેજ, એમાંથી તેજ પ્રગટ થયું. અને જલમલ તેજ તે ઉપજી ભયો અપ, અને તેજમાંથી અપ એટલે પાણી પેદા થયું. અપ તે અવની ઉપની, અને પાણી તત્વમાંથી, જળ તત્વમાંથી પૃથ્વી પેદા થઈ. તત્વ પંચમો જો એ 5મું તત્વ કહેવાય. સતકુવેર સંજમ કરે આત્મ સર્વનો સોય. અને આ બધાનો સંયોગ કરીને જ એની અંદર જે દેહ બન્યો એમાં ચૈતન્ય આવીને વસ્યો છે. આ બધાનો સંયોગ કર્યો, એક એક તત્વ નથી, વિવિધ પ્રકારના માપથી એનાથી સંયોગ કરીને દેહ બન્યો, અને એની સાથે આત્માનો સંયોગ થયો, એટલે ગાંઠ ચાલતો થયો. હા, પડવે પિંજર તાહેરો ઉપન્યું અચાનક જે પંચ તત્વને મેળવી બાજો સુસને દશ પદ કાળવાયું વસે સ્થિતિ ગગન સમાન દ્વારે દ્વારે વસે દેવતા પવન કરત પરિયાન મૂળ ચક્ર ગણનાપતિ ઉત્પત્તિ
સતત બ્રહ્મ વિલાસ નાભિ કમલ વિષ્ણુ રહે હૃદય નિરંજન વાસ. આ દેહની રચના કઈ રીતે થઈ એનું સમજ આપે છે ગુરુ મહારાજ અહીંયા. પરમ ગુરુ આપણને શરીરની રચના કે ભાઈ આ 5 તત્વો ભેગા થયા, એનો સંજોગ થયો, એનો અમુક અનુપાત, કોઈમાં 4 ભાગ પેલા તત્વના છે તો કોઈમાં બીજા તત્વના છે, કોઈમાં બીજા તત્વના છે, એના અનુપાત પ્રમાણે સ્થૂળ દેહ માટે, જંગમ જાતિના દેહ માટે આવી પ્રકારનો અનુપાત, સાવર માટે આવું પ્રકારનો, ખેચર માટે આવી પ્રકારનો અનુપાત, જળચર માટેનો આવી પ્રકારનો અનુપાત, એમ બધાના જુદા જુદા અનુપાત પ્રમાણે દેહ બનાવ્યા અને એમાં પ્રાણ સવાર થયો, એમાં અંશ સવાર થયો અને ઘાટ બની ગયો, શરીર રમતું થઈ ગયું. તો એ શરીરમાં એ પિંજરું બન્યું. એ પિંજરાની વાત કરે, પડવે પિંજર તાહેરું ઉપન્યું અચાનક જેહ. આ એકાક આ રીતે અંકુરમાંથી સર્જનારે તારું પાંજરું પેદા કર્યું, પંચતત્વને મિલી બાંધ્યો શુદ્ધ સ્નેહ અને એને 5 તત્વનું બનાવ્યું, મેળવણી કરી અને એની સાથે શુદ્ધ સ્નેહ બંધાયો ચૈતન્યનો. આપણને આપણું શરીર કેટલું વાલું છે, જુઓ ને કેટલો શુદ્ધ ચૈતન સ્નેહ છે આપણને આપણા શરીર ઉપર. છેક ચોકઠું ના રહે તોય દર્પણ ભૂલાતું સ્નેહ છે આપણે. માણસ હંમેશા એની જાતે તો રૂપાળો જ રહે, કોઈ દાડો કરૂપ બનતો નથી. એ પોંજડા પ્રત્યેનો સ્નેહ છે. 10 પ્રકાર વાયુ વસે ક્ષિતિ તેજ ગગન સમાન. આ શરીરમાં 10 પ્રકારના વાયુ છે. ક્ષિતિ તેજ ગગન. ક્ષિતિજ એટલે આકાશ, તેજ એટલે અગ્નિ, ગગન એટલે આકાશ, તેજ એટલે અગ્નિ, વાયુ. આ પાંચે પાંચ પ્રકારના તત્વોમાં 10 પ્રકારના વાયુ વસે છે. દ્વારે દ્વારે દેવ વસે. જેટલો દ્વાર છે એટલા પર દેવ વસે. નાસિકાએ કોઈક દેવતા છે, તો કર્ણ ઉપર કોઈક દેવતા વસે છે, તો આંખ ઉપર કોઈ દેવતા વસે છે, તો જીભ ઉપર કોઈ છે, તો હોષ્ઠ ઉપર કોઈ છે. એમ દરેક જગ્યાએ આ બધા દેવતાઓ વસે છે. એવી રીતે આખું શરીર બનાવી અને પવન કર્યો પર્યાન અને પછી એમાં પ્રણવનો પ્રવેશ થઈ ગયો. આગળ બહુ સરસ વાત બતાવી છે કે ભાઈ કયું કયું 10 પ્રકારના જે વાયુની વાત આવી છે, એ 10 પ્રકારના વાયુ, 5 રેચક વાયુ, 5 પ્રેરક વાયુ, દરેક તત્વનું જુદું જુદું વાયુ છે. અહીંયા કોષ્ટક સરસ આવ્યું કે પૃથ્વી તત્વ છે તેનો પ્રેરક વાયુ અપાન છે, કોરમ છે, અને રેચક વાયુ અપાન છે. જળ તત્વનો પ્રેરક વાયુ કલકલ છે, તો રેચક વાયુ પાન છે. એમ 10 તત્વો, 5 તત્વો સાથે 10 વાયુ જોડ્યા છે. મૂળ ચક્ર ગણનાપતિ, અને જેટલા ચક્રો અને દ્વાર બનાવ્યા છે દરેક પર દેવી તત્વો બિરાજમાન છે. દેવોના તત્વો બિરાજમાન થયા. મૂલાધાર ચક્રે ગણપતિ બેઠા છે, ઉપસ્થ ઉપર બ્રહ્મા બેઠા છે, નાભિ કમળમાં વિષ્ણુનો વાસ છે અને હૃદયમાં નિરંજન બેઠેલા છે. વાહ. આગળ 4 થી 4. કંઠ સેવાસો શિવનો નાશાય અશ્વની કુમાર કરણ વાસો દિગ્પાલનો રસનાય વરુણ વિચાર અધુરાયનલય વિકાસ હે દ્વિગન વસો છંદસૂર સદા ભરપૂર સુરત નુરત કરી નિરખીએ નિરમળ દ્રષ્ટિએ નૂર કહે કુવેર શબદ રસ સે સાઈયા હાર હજૂર. કંઠે વાસો શિવનો. કંઠ ઉપર શિવજી વસે છે. નાસિકાએ અશ્વિની કુમાર વસે છે. કર્ણવાસો દિગ્પાલનો. આપણા કર્ણ ઉપર 10 દિગ્પાલ વસે છે. રસના એ વરુણ વિચાર. રસના એટલે જીવ્યા ઉપર વરુણદેવનો વાસ છે. અધુર અનલ અવિકાસ હૈ. જો ઊઠ ઉપર અગ્નિ કેવી ગોઠવણ કરી, જીભ ઉપર વરુણ, જળ કાયમ ભીની ને ભીની જ રહે, અને હોઠ ઉપર અગ્નિ કાયમ સુખાને સુખા જ રહે. જો કોઈ પણ ઠંડી ફાટવાનું શરૂ થાય તો હોઠથી શરૂ થાય,
બાકી એ ચામડી છે ત્યાં તો જીભ નજીક છે, હેજ મળવો જોઈએ, પાણીનો હેજ મળવો જોઈએ. કૂવા નજીક હોય તો પાણી તો કેમે કીચડ કાદવ થયેલો જ હોય ને, પણ કે ના, હોઠ ફટાફટ તરત જ સુકાવા માંડે અને પહેલી અસર એને જ થાય સુકાવાપણાની, કારણ કે ત્યાં અગ્નિનો વાસ છે. તો હોઠે અગ્નિદેવ છે અને દિગ્રન વાસો ચંદ્રાસુર, અને આંખમાં સૂર્યને ચંદ્ર વસે છે. તા મધ્ય અંશ આત્મા નૂર સદા ભરપૂર, અને એની મધ્યમાં જે સૂર્ય અને ચંદ્ર ક્યાંક ત્રિધા સંબંધની વાત આવે ને ત્યાર પછી પાછું પ્રણવની વાત આવે, તો એમાં આત્માનો વાસ છે, એનું ભરપૂર તેજ એને તમે અનુભવ કરો. હા, સુરત અનુરત કરી નિરખીએ નિર્મળ દ્રષ્ટિએ નૂર સુરતા નૂરતા એકતાર કરી નિર્મળ દ્રષ્ટિથી તમે નૂરને જોવા પ્રયત્ન કરશો, એ આત્મ પ્રકાશને જોવા પ્રયત્ન કરશો. કહે કુબેર તબ દર્શશે સાંયા હાલ હજૂર, ત્યારે તમને દર્શન થશે કે સાંઈ એનો અંશ તો અહીંયા હાલ હજુર આ ઘાટમાં જ છે, એની નિશાની કંઈ બહાર શોધવાની જરૂર નથી. હા, બીજે બોધ વિચારીએ પિંડ સકલ પરકાર, 72 સહસ્ત્ર નાડી વસે તામે નવ અનુસાર. નવમા નાડી તીન હૈ તીન में दे प्रकाश, सूक्ष्म नाड़ी सूक्ष्म भासत श्याम आकाश. एक चले दो स्थिर रहे हरिया रंग समीर, रक्त अगन पीलो पृथ्वी श्वेत रंग ते नीर. આ બીજે બુદ્ધિ વિચારી પિંડ સકલ પ્રકાશ. બીજી તિથિ આવો, પ્રગતિ કરવાની ધીમે 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 ધીમે, જ્ઞાન નહીં, આખા પિંડની રચના દર્શાવે છે પરમગુરુ. આ તાય ગુરુનું જ્ઞાન છે. યત પિંડે તદ બ્રહ્માંડે, યત બ્રહ્માંડે તદ પિંડે, એની જે માહિતી આપે છે કે શરીરમાં બધા દેવો છે, દૈવી તત્વો છે, એનું શરીરમાં શું શું પ્રક્રિયા છે, શું શું ક્રિયા છે, એનું શું શું એક્શન અને રિએક્શન છે, એની આખી માહિતી આ ગ્રંથમાં પરમગુરુએ આપી છે. આ તત્વજ્ઞાનના ગ્રંથની વાત છે. હું તો કહેતો છું જ્ઞાન સંપ્રદાયના ભક્તો જ નસીબદાર છે કે એમને તત્વજ્ઞાનની કથા સાંભળવા મળે. બાકી તો પછી જમનાનો કોઠો અને ગોપીઓના માટલા, સમજા, માખણ ભરેલા, એ સિવાય બીજું કશું કથામાં ના આવે. અને વિવિધ પ્રકારે લોકો એને વર્ણવતા હોય. આ તો આખા શરીરના તત્વજ્ઞાનની ચર્ચા કરીશું. બીજે બુદ્ધિ વિચારીએ પિંડ સકલ પ્રકાશ. આ સંપૂર્ણ રીતે પ્રકાશિત થયેલા પિંડમાં તમે વિચાર કરો તો 72 સહસ્ત્ર નાડી છે. આ શરીરમાં 72,000 નાડીઓ છે. ભગવાને કેવું શરીર બનાવ્યું છે જુઓ તો ખરા. મુખ્ય 72,000 નાડીઓ છે, અને એમાં 9 નાડી મુખ્ય છે પાછી, અને 9માં પાછી 9માં નાડી 3 હૈ. આજે મોટા મોટા રાજાઓની ચર્ચા કરીને આ આત્મા રાજાની જ વાત છે. 72,000 રાણીઓ, અને એમાં પાછી 9 મુખ્ય, અને એમાં પાછી 3 પટણાની. અને એ તો બહુ વાલી કે એના વડે જ પહોંચાય. તો આ શરીરની વાત છે. તો કે 9માં નાડી 3 હૈ તીન મેં દેવ પ્રકાશ. 9માં 2 નાડીઓ પ્રકાશમાન છે, અને ત્રીજી નાડી છુપી રહે છે. આ છુપા રસ્તમ બહુ ઉપાધિ કરે, સમજી લો. હા, ત્રીજી નાડી છુપી છે. ભાસત શ્યામ આકાશ, અને એનો આ રંગ પણ શ્યામ છે. શ્યામ સાથે સ્નેહ કરાવનારી ખરી ને એટલે શ્યામ હોય. એક ચલે દો સ્થિર રહે હરિયા રંગ સમીર. ત્રણેય નાડીઓ સાથે નથી ચાલતી જુઓ. એક ચાલે તારે એક સ્થિર રહે. આમ તો સૂક્ષ્મ અને ઈંગલાની વાત છે, બાકી બે સાથે ચાલે તારે ઈંગલા અને પિંગલાની વાત છે. જ્યારે બે સાથે ચાલે તારે જ સૂક્ષ્મણા કહેવાય. બંને સમ પ્રમાણમાં ચાલે ત્યારે સૂક્ષ્મણા નાડી કહેવાય. બાકી ઈંગલા અને પિંગલામાં તો એવી છે, એક ઈંગલા ચાલે તો પછી બીજી પિંગળા ચાલે, એક પિંગળા ચાલે તો બીજી ઈંગલા ચાલે. બે ભેગી ના થાય. બે ભેગી થાય તો તમારા સત્યાનાશ કરી નાખે. એવું કરે ના, નાશ થયેલું હોય એનું સત્ય કરી દે. બે ભેગી થાય તો સત્યની
અનુભૂતિ થાય, સાચી અનુભૂતિ ત્યારે જ થાય. તો એક ચલે દો સ્થિર રહે હરિયા રંગ સમીર. સમીરનો રંગ હરો છે. જો આવો પણ પ્રશ્ન પૂછાય, હો, કયા તત્વનો કેવો રંગ છે? તો યાદ રાખજો કે હરિયા રંગ સમીર, પવનનો રંગ લીલો છે. રક્ત અગન, હે, અગ્નિનો રંગ રક્ત છે. પૃથ્વીનો રંગ પીળો છે. શ્વેત રંગ તે નીર, સફેદ રંગ તે પાણી. દેખાય એવા છે, સમજાય એવા. અગ્નિને લોકો કહે છે ને મારે તો લાલબાઈ, લાલબાઈ એમ. લાલબાઈ એટલે અગ્નિ. આ શરીર પૂરું પામે ત્યારે અને કોની હાથે પધરાવવામાં આવે ત્યારે કે લાલબાઈ. એટલે લાલબાઈ બાળીને ભસ્મ કરી નાખે. તો અગ્નિનો રંગ લાલ છે, પૃથ્વીનો રંગ પીળો છે અને પાણીનો રંગ તો સફેદ છે. આ શ્વાસની વાત છે, તત્વોની વાત નથી. જ્યારે તત્વ શ્વાસમાં જે તત્વ ચાલતું હોય ત્યારે આવા રંગની અનુભૂતિ થાય છે. હા, શુભ્ર ચાલયા આકાશની તીરસિચલ સમીર ઊંચે પાવક મધ્ય પૃથ્વી નીચે ચાલત નીર અઢી આંગુલ આકાશ હૈ આંગુલ અષ્ટ સમીર ચતુર અગણ્ય સ્થિતિ દ્વાદશ ષોડશ આંગુલ નીર મિશ્ર મધુર મોલ તીક્ષ્ણ ચર પર જાન સમીર ઈશ્વર વિધિ પંચો તત્વ હૈ લખી લો કહે કુબેર. શુભ્ર ચાલ આકાશ કી. શુભ્ર એટલે સીધી, શુભ ચાલ. આકાશ તત્વ જ્યારે વહન કરે સ્વરમાં ત્યારે એકદમ સીધો સમ પ્રમાણમાં દમ વહન કરે છે, પવન વહન કરે છે, પ્રાણાયામ વહન કરે છે. તીસરી ચાલ સમીર કી. પવન ત્રાંસો ચાલે છે. સ્વરોદયનો જે અભ્યાસ કરતા હોય એ નિયમિત રીતે અભ્યાસ કરે એટલે એમને પ્રણવની ગતિની ખબર પડે. માણસ આમ કરે એટલે એને ખબર પડે. આપણને એટલી જલ્દી ખબર ના પડે, કારણ કે બધું સરખું જ લાગે ક્યાંથી જાય છે. એ તો એટલો સૂક્ષ્મ અભ્યાસ કરે, પ્રાણાયામ કરે. પ્રાણાયામ કર્યા પછી પ્રણવ ઉપર પોતે એટલો કાબુ મેળવે, એટલી સમજ મેળવે એટલે હાથ જોતાની સાથે એને ખબર પડે કે અત્યારે મારામાં કયું તત્વ વહન કરી રહ્યું છે, મારા શ્વાસમાં કયા તત્વનો પ્રભાવ છે. અને એની પછી કેટલી પ્રશ્નાવલી બનાવી છે, જેમ જ્યોતિષમાં બનાવ્યું છે તેવું કે જ્યોતિષમાં કે અમુક ગ્રહ અમુક નક્ષત્રમાં હોય તો શું ફળ આપે, અમુક નક્ષત્રમાં અમુક ગ્રહ હોય તો શું ફળ આપે. એના પરથી પેલા ફલાદેશન કરે. પણ એ નક્ષત્રવાળું કદાચ ખોટું પડે, પણ જો આ સ્વરોદયવાળું ખોટું ના પડે, કારણ કે તો પ્રત્યક્ષ દેખાય જ છે. આમ જોતાની સાથે જ એને દેખાય કે અત્યારે મારું પવન તત્વ ચાલી રહ્યું છે. અને પવન તંત્ર સમયે સામા માણસે પ્રશ્ન કર્યો અથવા આ મુશ્કેલી છે તેનો આ જ જવાબ હોઈ શકે. એ સ્વરોદય જ્ઞાનથી માણસ સામે આવે અને એનો જવાબ આપવાની સિદ્ધિ પ્રાપ્ત થાય. એનાથી મળે શું? વાહ વાહ. લોકો લાઈનો લગાવે, અમારું જોવાનું, અમારું જોવાનું, અમારું જોવાનું. પણ એ વર્તમાન અને ભૂતની જ ખબર પડે, ભવિષ્યની તો ખબર પડતી જ નથી કોઈને પણ. બાપજીએ કહી દીધું અત્યારે શું ચાલી રહ્યું છે દુનિયાના છેડે જ ખબર પડે. CNN જોવું પડે. હા, સમજ પડી? ના પડી. ન્યૂઝ ચેનલ જોવો તો દુનિયામાં ક્યાં શું ચાલી રહ્યું છે અત્યારે ખબર પડે. ક્યાં આગ લાગી, ક્યાં પ્લેન પડી, ક્યાં મારામારી થઈ, ક્યાં બોમ્બ ફૂટ્યો. પણ ક્યાં ફૂટવાનો છે એની ખબર પડતી નથી, સિવાય કે ગુજરાતની પોલીસ. એને કદાચ ખબર પડી જાય કે ક્યાં ફૂટવાનો છે ને કોણ મરવાનું છે. તો આ સ્વર જ્ઞાનથી પણ અત્યારે શું થઈ રહ્યું છે એની ખબર પડે. પછી એની ખબર પડે એટલે પછી પેલા એમ ભવિષ્યની વાત કરી દે ને આપણે માની લઈએ એના આધારે. तो शुभ्र चाल आकाश की, तीसरी चाल समीर ऊंचे पावक मध्य पृथ्वी
પ્રાણાયામ ઊંચે વહે, આમ તમે જુઓ તો ઉપરની બાજુ વહન કરતો હોય તો સમજવાનું કે અગ્નિ તત્વ ચાલી રહ્યું છે, અને મધ્યમાં પ્રાણાયામ વહતો હોય તો સમજવાનું કે આપણા સ્વરમાં પૃથ્વી તત્વ વસી રહ્યું છે, અને નીચેની બાજુ ઘસાઈને પ્રાણાયામ જતો હોય તો સમજવાનું કે જલ તત્વ ચાલી રહ્યું છે. ત્રાંસો જતો હોય તો સમજવાનું બે સાઈડમાં નીકળતો હોય તો પવન તત્વ ચાલી રહ્યું છે. આ પ્રમાણે તમારા શ્વાસમાં કયું તત્વ ચાલી રહ્યું છે એની ખબર પડે, અને એ તત્વને આધારે માણસોને ભૂત વર્તમાનની ખબર પડતી હોય છે. 18 આંગુલ આકાશ હૈ આંગુલ અષ્ટ સમીર. આકાશ તત્વની ગતિ પાછી કેટલી છે? માત્ર 300 એટલું સીધું એટલું જ નહીં, સીધો વહન કરે છે આકાશ તત્વ છે, બરાબર છે, પણ એનો વેગ કેટલો છે? માત્ર અડી આગળ, આથી આગળ શ્વાસ ના આવે, એકદમ લય પામેલો દમ, તારે માનવું કે આકાશ તત્વ વહન કરે છે. અંગુલી અષ્ટ સમીર, અને 300 વહેતો હોય પણ 8 આગળ વહેતો હોય, 8 આગળ સુધી આ રીતે આગળ માપવાના હોય છે. ત્યાં સુધી એ શ્વાસનો પ્રવાહ ચાલે તો સમજવાનું કે એ વખતે જળ તત્વ ચાલી રહ્યું છે. ચતુર અગ્ન ક્ષિતિ દ્વાદશ, અને અગ્નિ તત્વ જ્યારે પ્રણવ ઉપરથી નીકળતો હોય પણ એ વખતે પાછો ચતુર અંગલ અગ્નિ 4 આગળ વહેતો હોય તો અગ્નિ તત્વ સમજવું, અને ક્ષિતિ દ્વાદશ પૃથ્વી તત્વ બરાબર મધ્યમાં જ શ્વાસ વહન કરતો હોય અને એની ગતિ દ્વાદશ આગળ હોય તો ક્ષિતિ એટલે પૃથ્વીને સમજવી. 16 અંગુલ નીર, અને નીચે વહન કરતો હોય અને 16 આગળ એની ગતિ હોય તો જલ તત્વ આપણા પ્રણવમાં વહન કરી રહ્યું છે એમ સમજવું. પણ આ બધી સાધના કરવાની હોય તો કદાચ આમાં સમજણ ના પડે તો બહુ ચિંતા કરશો. આપણે ક્યાં કોઈનું ભવિષ્ય ભાખવું છે? આપણું ભવિષ્ય તો પરમ ગુરુએ બનાવી દીધું છે કે એમના પગ નહીં છોડીએ ત્યાં સુધી સંસારમાં કોઈ આપણને, ગઈકાલે વાત હતી કે કોઈ પ્રકારનો એને ભય લાગવાનો નથી, યમનો પણ ભય અને ભય લાગવાનો નથી. મિષ્ટ મધુર મોલા તીક્ષ્ણ ચરપરા જાણ સમીર, બધા તત્વોના રસ બતાવી દીધા છે કે મિષ્ટ તો કે પૃથ્વી તત્વનો મિષ્ટ સમજો, ઉલટેથી ગણતરી કરી છે કે છેલ્લું તત્વ પૃથ્વી બન્યું, એના પેલું જળ, એના પેલું અગ્નિ, એના પેલું આકાશ, અને અરે અગ્નિ વાયુ, અને એનાથી સૌથી પહેલું આકાશ. તો એ પ્રમાણે રસમાં નીચેથી વર્ણન કર્યું કે મિષ્ટ મધુરો એટલે મીઠો એ પૃથ્વી તત્વ, મધુરો તો જલ તત્વ, અને અગ્નિનો કેવો હોય? તીખો જ હોય, અગ્નિ તીખો જ હોય, અને વાયુ ત્યાં કે ચરપરો જેનો કોઈ સ્વાદ નહીં, અને આકાશ તત્વનો તો બિલકુલ મોળો. આ તત્વનો આ પ્રમાણે સ્વાદ છે. આગળ ત્રીજે તંતુ વિચારીએ આત્મ જાણ્ય અનંત, દેદાતા વિપુવરજિત કાયન આદ્યનયંત, રોમ રોમ રમી રહ્યો શ્વાસમાં સોહંગ, ઘટવણ સે પરમેશ મે અવિગત આપય ભંગ, જાપ અજાપા હોત હૈ ખટ 10,000 તાપર ખટ સે આન્ય હૈ આઠે પહર વિચાર. ત્રીજે તંતુ વિચારીએ આત્મ જાણ અનંત. ત્રીજે તારા શરીર તરફ વિચાર કરી જો તો આત્મ તત્વ અનંત છે, શરીર નાશવંત, શરીરનો અંત છે, પણ જેના વડે આ ચેતન છે એ અનંત છે. દેહ ધાતા વિપુ વર્જિત, અને એ દેહ ને ધાતા જીવ ઈશ્વરથી વર્જિત છે. આ જે સ્વરૂપ જે છે ઘાટથી અલગ ચૈતનનું, એ દેહ ને ધાતાથી અલગ, તાયના આદ્ય ને અંત, એનો આદ્ય પણ નથી ને અંત પણ નથી. રોમ રોમમાં રમી રહ્યો શ્વાસ મોહ સોહંગ, અને એના દ્વારા એ આત્મા સોહંગ રૂપી શ્વાસ રોમ રોમમાં શરીરના રગે રગમાં વ્યાપી રહ્યો છે. નિજ ચૈતનની ચૈતનતા
રગ રગ સુધી રોમ રોમ સુધી પહોંચાડવાનું કાર્ય આ સોહંગ પ્રણવ કરે છે. ઘટ વણસે પરમે સમે, અને ઘટ વણસી જતો એ પરમમાં પાછો સમય જાય છે. અવિગત આપ અભંગ, અને અવિગત તો પોતે અભંગ છે, નાશવંત નથી, એ શાશ્વત છે, એનો નાશ થતો નથી, પણ દેહ છૂટતો એ પોતાના મહદમાં પાછો ભળી જાય છે. અહીં આત્મારૂપી આ શરીરમાં આવ્યો, શરીરના રોમે રોમને ચેતન કરે છે, અને જ્યારે શરીર શાંત પામે ત્યારે પોતાના મહદમાં ભળી જાય છે, એનો નાશ થતો નથી. જાપ અજપા હોત હે ખટદશ 5000, અને એ જે જપાઈ રહ્યો છે, આવે છે જાય છે, આવે છે જાય છે, એને અજપા જાપ નામ આપ્યું છે શાસ્ત્રકારોએ, તત્વજ્ઞાની પુરુષોએ. એ અજપા જાપ ખટદશ 5000, અને કેટલા જપાય છે આખા દિવસમાં? જે સોહંગ અંદર આવ્યો છે, જેના દ્વારે બધા જ શરીરના રગે રગ રોમ રોમ ચેતનવંત થાય છે, એ બહાર રહેલા મહદ પ્રણવથી આકર્ષિત થઈને પ્રેરક રેચકની ગતિમાં આવે છે, ત્યારે બહાર સોહંગ અને અંદર ઓહંગનું રૂપ બને છે. અને બંનેની ઘટમાળા જે ખેંચવાની પ્રક્રિયા છે પ્રેરક અને રેચકની, એ સમદમપણે થાય ત્યારે 24 કલાકમાં 21,000 થાય છે. હવે આ બહુ સમયથી હું વિચાર કરતો હતો, આપણા ગ્રંથોમાં એની બહુ સ્પષ્ટતા નથી, પણ એક સંન્યાસી સાથે મારે ચર્ચા ત્યારે ખબર પડી કે ભાઈ 21,000 જાપ, હવે શ્વાસ 21,000 ગણાય, પણ તમારા ખરેખર 21,000 થાય છે રોજ? જુઓ જો કે આપણા તો 2.5 મિનિટ કરતાં વધારે શ્વાસ બને છે, 2.5 સેકન્ડ કરતાં, સોરી 4 સેકન્ડનો 2.5 આગળનો શ્વાસ થાય તો 21,600 વખત તમે શ્વાસ લો. પ્રત્યેક શ્વાસ 4 સેકન્ડનો થાય તો 21,600 શ્વાસ તમે લઈ શકો. પણ ઊંઘી અત્યારે તો ઘણા શ્વાસ 1/2 મિનિટના થઈ જતા હોય છે. ઘર પછી કેટલો લાંબો થાય? 10 સેકન્ડનો શ્વાસ થાય, 15 સેકન્ડનો શ્વાસ થાય. બિલકુલ આકાશ તત્વ ચાલે તો જ 2.5 સેકન્ડનો 4 સેકન્ડનો શ્વાસ થાય, 2.5 આગળનો થાય તો જ 4 સેકન્ડનો થાય. તો આ જે લાંબા શ્વાસ થાય છે 21,000 કઈ રીતે પૂરા થાય? તો એનું ગણિત એક જગ્યાએ બહુ સરસ આપ્યું છે કે એક શ્વાસ તમે લો, જેમ દાખલા કે પરમ ગુરુએ કેટલીક ક્રિયાઓમાં ઊંઘો તો કેટલા આગળ શ્વાસ તૂટે? 66, 64, 32. એનો મતલબ એક 32 શ્વાસ, 32 આગળ શ્વાસ તૂટ્યો, એનો મતલબ 2.5 આગળે 32 ને ભાગી નાખો તો લગભગ 15 થાય. 15 ના થાય, પણ 12 દુ 24 ને 12 અડધું 6, 30, લગભગ 12 થાય. એટલે એક સાથે 12 પ્રણવ તૂટ્યા કહેવાય, 12 શ્વાસ તૂટ્યા. જેટલી વાર તમે ઊંઘી જાઓ એટલી વખત એક શ્વાસમાં 12 અજપા જાપ તૂટ્યા કહેવાય. એટલે એ પ્રમાણે 8-8 કલાક ઊંઘ મારો તો કેટલા બધા શ્વાસ તૂટ્યા ગણાય. એમ દોડતો વળી એથી વધારે તૂટે, સંભોગ વખતે એથી વધારે તૂટે. એટલે એ પ્રમાણે નહીં તો 21,000 જો માપના આમ ગણવા જઈએ, શ્વાસ ગણવા જઈએ તો ઓછા થાય, પણ જે કોઈ શ્વાસ છે ને 2.5 ભાગવાનો જે આગળ થતા હોય, એટલે એક શ્વાસમાં એટલા શ્વાસ એક સાથે તૂટી જાય છે. અને એ પ્રમાણે માણસનું આયુષ્ય ક્ષીણ થાય છે. એટલે વધુ પડતું ઊંઘવાથી પણ આયુષ્ય ક્ષીણ થાય છે, વધુ પડતું દોડવાથી પણ આયુષ્ય ક્ષીણ થાય છે. કે ભાઈ દોડવાનું, કોકે હમણાં એક વાત કરી કે ભાઈ દોડવાથી શું ફાયદો થાય? સસલું દોડા દોડ કરે છે તો એ 2.5 વર્ષથી વધારે જીવતું નહીં, અને પેલો કાચબો બેઠો બેઠો 100 વર્ષ કાઢી નાખે છે. પડે છે એ દરેકની શરીરની પ્રકૃતિનો વિષય છે. કારણ કે એ તો આર્બલ તો અંકુર પ્રમાણે સર્જનહારે નક્કી કર્યું છે. એ તો વડને કશું ના ખાતર પાણી કરો તો એ 100 વર્ષનો થવાનો છે, અને ટોમેટાને નર્યું ખાતર નાખ કરો તો એ 90 દિવસ પછી શું કઈ જવાનું છે? એનો મતલબ એવો થોડો છે કે ટોમેટાને ખાતર નહીં નાખે વડ જેવો થશે? ના, એ તો એના અંકુરમાં જેટલું ભરેલું છે એટલું જ એનું આયુષ્ય હોય.
તો આ પ્રમાણે જાપ જપત હોત હે ખટદશ 5000. અહીંયા જુદા જુદા ચક્રોના જુદા જુદા જાપની વાત કરી. આખા શરીરના પહેલની જાપની વાત કરી કે 21,600 શ્વાસ તમારા દિવસમાં ઉઠે છે. જો 21,600 જાપ જ ઉઠે તો સમજવાનું માણસનું નિશ્ચિત 100 વર્ષનું આયુષ્ય છે. પણ બીજા જાપ શ્વાસ આપણે વધારે તોડીએ છીએ. ભલે શ્વાસની સંખ્યા ઓછી થાય પણ ઓગળની દ્રષ્ટિથી જપ વધારે તૂટે છે એમ કહી શકાય. એટલા માટે આયુષ્ય ક્ષીણ થાય છે. તો 24 કલાકમાં આ પ્રમાણે 8 પહોરનો વિચાર કરો તો 21,600 જાપ શ્વાસ ઉઠે છે. હવે એ બધા શ્વાસને જુદા જુદા ચક્રો સાથે સંબંધ છે. આ પ્રણવ શરીરમાં કેવી રીતે ભરી રાખ્યો છે, અક્ષરશાસ્ત્રનું સરસ વર્ણન છે. કેમ એકદમ બહાર નથી નીકળી જતો? તો કે દેખાય છે સોહંગ અને ઓહંગ બે જ પ્રેરક રેચક છે, પણ અંદરથી સોહંગ જુદા જુદા 10 ચક્રો સાથે બંધાયેલો છે. જેમ દોરડું કોઈ ખૂંટે બંધાયેલું હોય એમ બંધાયેલો છે. અને ચક્રોમાંથી ભિન્ન ભિન્ન પ્રકારના જુદી જુદી સંખ્યામાં શ્વાસ ઉઠે છે. મૂલાધારમાંથી અમુક સંખ્યામાં ઉઠે, મણિપુરમાંથી અમુક સંખ્યામાં ઉઠે, એ પ્રમાણે ભ્રગુટીમાંથી અમુક સંખ્યામાં ઉઠે, નાભી ચક્રમાંથી અમુક, મણિપુર ચક્રમાંથી અમુક સંખ્યામાં ઉઠે. એ પ્રમાણના અજપા જાપની સંખ્યા ઉઠે છે. આ પણ યાદ રાખજો બરાબર. હા, ને તો પૂછાય કહો તો કશું કહેવાય નહીં. ખટ અહીં સહસ્ત્ર હૃદય જપે એ છે ને ના મૂળ ચક્ર ઓકે જાપ જપા હોત હે ખટદશ 5 તો થઈ ગયું. તો આગળ વાંચો હવે. મૂલ ચક્ર ખટ સે જપે ઉતપત ખટ હિ હજાર નાભિ કમળ ખટ સહસ્ત્ર ચલત પવન મનલાર ખટ હિ સહસ્ત્ર હૃદય જપે અરદ ઉરદ મધ્ય સાર સહસ્ત્ર કંઠ ભૃગુ ચક્ર મે સહસ્ત્ર હિ ગગન મોજાર यही विधि समरण होत है रात दिवस एक तार कहे कुबेर दमे दमे समरो सृजनहार. મૂળ ચક્ર ખટ સે જપે. મૂળ ચક્ર મૂલાધાર ચક્રમાં 600 જાપ. ઉત્પત ખટ હિ 1000 અને ઉત્પત એટલે ઉપસ્થે 6000 જાપ છે. 6000 શ્વાસ બંધાયેલા છે. નાભી કમળ ખટ સહસ્ત્રહી નાભી કમળ સાથે પણ 6000 જાપ બંધાયા છે. ચલત પવન મન લાહેર અને આ પ્રમાણે લાહેર જેમ મોજો આવતો હોય જતો હોય એ પ્રમાણે શ્વાસ વહન કરે છે. ખટ એ શસ્ત્ર હૃદય જપે. હૃદયમાં 6000 જાપ બંધાયેલા છે. ઉરદ મધ્ય સાર અને જાપ એટલે શું? તો કે શ્વાસમાં શું આવે? તો કે અરધ, ઉધર અને મધ્ય, પ્રેરક, રેચક અને કુંભક. આ 3 ક્રિયા થાય ત્યારે એક શ્વાસ પૂરો થાય. પ્રેરક, રેચક અને કુંભક. આમાં કુંભક જનરલી કરવાનો નથી હોતો, પણ પ્રેરક ને રેચક 2 થાય, પણ કુંભક તો થાય જ ને. કોઈ પણ ગાડીમાં તમે ગેર બદલો એટલે એક તો ન્યુટ્રલમાં આવે જ ને, તો બીજી સીધા ગેરમાં કઈથી જતી રહે? ત્રીજામથી ચોથામાં લાવીએ તો પહેલાં ત્રીજામથી 0માં આવે, ન્યુટ્રલમાં આવે, પછી ચોથામાં જાય. એમ શ્વાસ જાય પછી પાછો વળે એટલે અલ્પ વિરામ માટે પણ તો અટકે તો ખરો જ. અટકે પછી રિવર્સમાં આવે ને. એટલે 3 ક્રિયા સાથે થઈ. ઉરધ, અરધ અને મધ્ય. સહસ્ત્ર કંઠ ભૃગુ ચક્ર મેં. ભૃગુટીમાં સહસ્ત્ર, કંઠમાં સહસ્ત્ર અને સહસ્ત્ર ગગન મોજાર અને બ્રહ્મરુદ્રમાં પણ 1000. એવી વિધિ સમર્થ હોત હે. આ પ્રમાણે સ્મરણ થાય. જો કે સૌથી પહેલો ગુદા ચક્ર તો એમાં 600 કહી દીધા. પછી ઉપસ્થે બ્રહ્મા એમાં 6000 કહી દીધા. નાભીએ વિષ્ણુ તો ત્યાં 6000 કહી દીધા. કંઠમાં શિવજીનો વાસ છે તો ત્યાં 1000. ભૃગુટીમાં 1000 જ્યાં શક્તિનો વાસ છે. અને સહસ્ત્રદળ કમળ જેમાં નિરંજનનો વાસ છે ત્યાં 1000. આમ કુલ 21,600 જાપ થાય.
બધામાં હજારનો આંકડો છે, એ ખાલી મૂલાધારમાં 600 રહ્યા છે. શરૂઆત ત્યાંથી થાય છે. એ વિધિ સમર્થ હોત હે રાત દિવસ એક તાર. આ પ્રમાણે રાત દિવસ શ્વાસોશ્વાસનું એકાકાર સ્મરણ આ ઘાટમાં આપોઆપ થયા કરે છે, વગર શ્રમ કરે. કોઈ જાતનું તમારે યાદ રાખવું પડતું નથી. શ્વાસ લેવાનું યાદ રાખવું પડે છે? ના. કોઈ દાડો ભૂલી ગયા શ્વાસ લેવાનું? ના. તમે ભૂલી જાઓ તો ઘરવાળો યાદ કરે કે આ ભૂલી ગયા, હવે હેડો લઈને બધાને ખબર આપે કે અમારા ઘરમાંથી ફલાણા દાદા આજે શ્વાસ લેવાનું ભૂલી ગયા. એક વાત ભૂલ્યા પછી ફરી શરૂઆત નથી થતી આમાં પાછી. તો કહે કુબેર દમે દમે સમરણે સર્જન હા. આ એક પણ આપણો પ્રણવ નિષ્ફળ જવો જોઈએ નહીં. દમે દમ સર્જનહારનું સ્મરણ કરો તો આ બધા પ્રણવ પોઝિટિવ બને. હા. ચોથે ચતુર દલ ચક્ર કો નિશ્ચય કરી નિરધાર અક્ષર ચાર વિચાર કે બંધ કરે મૂલ દ્વાર ફટ સે જાપ જપી જપ દે ગવરી સૂત્રદાન और चक्र ब्रह्मा तनो कामे कर परियाण खटहि सहस्त्र जाप जपी खटदल कमल की माय कर अर्पण स्वादिष्टान में ब्रह्मा शक्ति है जाय. ચોથે ચતુરદલ ચક્રકુ નિશ્ચય કરી નિર્ધાર. હવે અહીંયા જ જાપ સમર્પણ કરવાના આવ્યા છે. ઘણા પૂછે મને, ઘણા લોકો પૂછ્યું કે આપણે શા માટે શક્તિને જાપ સમર્પણ કરવા, નિરંજનને કરવા, ગણપતિને કરવા, અને રોજ આ પ્રમાણે બધાને જાપ સમર્પણ કરવામાં ટાઈમ જે છે બીજું કશું કરવાનું રહેતું જ નથી. પરમ ગુરુને ક્યારે યાદ કરવા, કર્તાનું ધ્યાન ક્યારે કરવું? વાત સાચી છે. આ વાતનું ઘડી હું પણ ચિંતન કરું છું. આ તો આવું વર્ણન તો બાપજી 2-3 જગ્યાએ કરીશ પાછું. પણ આ પરમ ગુરુની જેણે ઉપાસના સ્વીકારી અને નિજ કરતાના જેણે જાપ જપે છે, અમર મંત્રના જે જાપ જપે છે, એને બીજા કોઈને ક્યાંય કશું અર્પણ કરવાની જરૂર નથી. પણ દેહની સિદ્ધિ માટે, દેહની શુદ્ધિ કરવાવાળા માણસો, દેહથી ઉપર ઉઠવાવાળા માણસો, આ તો એક સામાન્ય સહત સ્વભાવે આપોઆપ આ જે આપણા શ્વાસ 21,600 શરીર સાથે જોડાયેલા છે, એ જુદા જુદા ચક્ર સાથે ખીલાની માફક બાંધેલા છે. એટલે બાંધેલા જે છે એ ત્યાંથી કે ભાઈ આટલા જાપ અહીંથી જાય છે, આટલા અહીંથી જાય છે, આટલા અહીંથી જાય છે, એ પ્રમાણે બધા શ્વાસ નીકળે છે. અને દરેક જગ્યાએ દરેક ચક્ર સાથે એનું જોડાણ છે. એટલે એ આ ઓહંગ અને સોહંગની પ્રક્રિયા સતત ચાલુ રહે છે, એ પૂરી થઈ જતી નથી. પણ આ સમર્પણ કરવાની વાત જે કરી છે, એ પ્રકારના યોગીઓ, એ પ્રકારના સાધકો જેને સર્વોદયની સાધના કરવી છે, જેણે દેહ ચક્રોની શુદ્ધિ કરવી છે, દેવો ઉપર વિજય મેળવવો છે, એમને આ કરવું જરૂરી છે. એ આ કરી શકે. બાકી તો જો આમાં જ આખો દિવસ જતો રહે તો બીજું કશું કરવાનું રહેતું જ નથી. એવું નથી. માટે ચોથે ચતુર્દલ ચક્રકુ નિશ્ચય કરી નિર્ધાર. મૂલાધાર ચક્રથી શરૂ કરો, એનો નિશ્ચય કરો કે આ મારું મૂલાધાર ચક્ર છે. પ્રણવ એટલે વૃત્તિ ત્યાં સુધી પહોંચાડો, અને ત્યાંના 4 બીજક મંત્રો જે આપ્યા છે એ મંત્ર દ્વારા મૂલબંધને, યુગમાં એક મૂલબંધ ક્રિયા છે. મૂલબંધ ક્રિયા દ્વારા શિવની એટલે ગુદા અને ઉપસ્થ વચ્ચેનો ભાગ, એને શિવની કહેવામાં આવે છે. ત્યાં પગની એડી દબાવીને આસન વારી અને જે જાપ કરે એને મૂલબંધ કહેવામાં આવે છે. મૂલબંધ 2 પ્રકારના છે. એક ગળાનો મૂલબંધ છે અને એક નીચેનો મૂલબંધ છે. યોગમાં જે મૂલબંધ ક્રિયા આવે છે, આસન પ્રાણાયામની અંદર એક મૂલબંધ ક્રિયા આવે છે, પ્રાણાયામમાં મૂલબંધ. અને મૂલબંધ એ ગળાનું, કંઠનો બંધ છે. 2 બંધ વાગે એટલે પ્રણવ અંદર કુંભક બને
અને બધા ચક્રોને જાગૃત કરે આવું યોગીઓ કહેતા હોય છે. આપણે તો કઈ એક ચક્ર જાગૃત નહીં કર્યું, એક જ આજ્ઞા ચક્ર જેટલું પરમ ગુરુને સાથે જોડાયેલું છે. પણ પેલા કે બે મૂળ બંધ, ઉપર અને નીચે બંને જગ્યાથી પ્રણામને બંધ કરવો, એનું નામ મૂળ બંધ. કારણ કે વાત તો સાચી છે, પ્રણવ કદાચ ઉપરથી બંધ કરીને બીજેથી કંઈક જતો રહે તો પાછું તકલીફ પડે, તો કુંભક ના રહે. એટલે યોગીઓએ મૂલબંધ ક્રિયા બતાવી છે. તો નીચેથી પગની એડી દ્વારા મૂલબંધ કરતા હોય છે, અને ઉપરથી આ ગળાની દાઢીનો ભાગ છે એ છાતી સાથે અડાડી દઈ અને મૂલબંધ કરાતો હોય છે. આ બે પ્રકારના મૂલબંધ છે. અને એ મૂલબંધ જો સફળ ના થાય તો એનું રિએક્શન પણ કેટલું આવે છે એની પણ એ ગ્રંથોમાં ચર્ચા કરેલી છે. તો અહીંયા કે પહેલું મૂલબંધ કરીને 4 અક્ષર દ્વારા દરેક ચક્રના વર્ણ લખ્યા છે. એને બીજક મંત્ર કહેવામાં આવ્યા છે. હ્રીમ, ક્લીમ, રીમ, શ્રીમ, આ બધા બીજક મંત્રો છે. એવા ટોટલી 52 બીજક મંત્રો છે. અને જુદા જુદા કેન્દ્રોના એટલે જુદા જુદા ચક્રોના જુદા જુદા બીજક મંત્રો છે. આ ગુદાના 4 બીજક મંત્રોની વાત કરવામાં આવી છે. આપણા માટે આમાંની કશી સાધના કરવાની જરૂર નથી, આપણે જાણવાની જરૂર છે, કારણ કે જ્ઞાનની દ્રષ્ટિથી બધું જાણવું જોઈએ. હા, ખટસે જાપ જપી જપે દે ગવરી સુત દાન. મૂલબંધમાં 600 અજપા જાપ ગવરી સુતને અર્પણ થાય છે. ઓર ચક્ર બ્રહ્માત્રનું તામે કર પરિણામ, ત્યાર પછી આગળ પ્રણામ કરો, આગળ વધો તો બ્રહ્માનું ઉપસ્થ ચક્ર આવે છે. ખટઈ શસ્ત્ર જાપ જપી ખટદલ કમલ કી માય, અને ત્યાં 6 કમળનું 6 બીજક મંત્રો છે. ત્યાં 6000 જાપ અજપા સમર્પિત થાય છે. કર અર્પણ સ્વાધિષ્ઠાનમાં બ્રહ્મા શક્તિ હે જ્યાં, જો બ્રહ્માને શક્તિ બિરાજમાન છે. આ કાલે હું એ પણ વિચાર કરતો હતો, પહેલાં અમે જ્યારે આનું મંથન કરતા ત્યારે, કે આમ તો ઉપસ્થિત બ્રહ્મા એકલા છે, એક બાજુ વિષ્ણુ એકલા છે, એક બાજુ શિવ એકલા છે, કોઈ જગ્યાએ નિરંજન એકલા છે, પણ કોઈક જગ્યાએ બબે ગોઠવ્યા છે. તો કે કાંઈ એકલા તો બેસે નહીં ને, બ્રહ્માજી એકલા થોડા આવે, એમની હાથે એમનું જે કંઈ લફરું હોય તો જોડે જોડે ચાલે ને કે છે. શિવજી એકલા થોડા ચાલે, એમની હાથે જે જોડાયેલું હોય જોડે જોડે આવે જ. એ પ્રમાણે એમની સાથે શક્તિ જોડાય.